ચલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે આપણા ક્ષેત્રમાં, અને ક્ષેત્રમાં આપણે થોડું પાણી વાળવાનું એટલે થોડું કામ છે. તમે દેખી શકો છો કે અહીંયા પાણી સરતું કરી નાખ્યું છે. મતલબ અહીંથી નીચે કહેવાય કે એક ભૂંગળા ટાઈપ ફાડ નીચે હોલ છે, ત્યાંથી પાણી નીકળશે અને ખેતરમાં જશે આ સાઈડ. તમે દેખી શકો છો કે આટલે આપણે આ ખેતર પાવાનું, બહુ જ મોટું ખેતર. તો ફાઇનલી હવે આપણે આ પાવડો લઈને આટલે આવી ગયા છીએ ખેતરમાં, અને પાણી પાવાનું છે. વરસાદ 2 દિવસ થયા નતો, 2 દિવસ પહેલાં થોડો એને જતો રહે, તો મતલબ આ ખેતર હવે આપણે પાવાનું છે. પાણી આવે એટલી વાર ઘરે પપ્પા પાણી ચાલુ કરવા ગયા, અને હું આટલે બેઠો. પાણી આવશે એટલે પહેલાં ચારામાં પાણી વાળીશ, અને પછી આગળ ખેતર પાતા આપણે ચાલીશું. તો હું આગળ બતાવું કે કેવી રીતે ખેતરમાં પાણી વાળાય અને કેવી રીતે બધું થાય છે. અને તમે દેખી શકો છો અહીંયા રેલવે મતલબ રેલવે ગાડી જાય રહી, દેખાતી છે તમને. હું તમને આગળ દેખાડું કે કેવી રીતે પાણી અમે વાળીએ છીએ ખેતરમાં.